અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગીર સોમનાથ એસઓજી પોલીસે વેરાવળ સોમનાથ બાયપાસ રોડ પર એસ્ટોરિયા હોટલ નજીકથી નશીલા પદાર્થની હેરાફેરી કરતા 2 શખ્સોને ઝડપી લીધા છે। પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 4 કિલો ગાંજો કબજે કર્યો છે। પોલીસે પકડેલા આરોપીઓની ઓળખ પ્રભાસ પાટણના રહેવાસી સમીર શાહ, રમજાન શાહ, શાહમદાર ફકીર અને અશફાક કાલુભાઈ ગાજી પટની તરીકે થઈ છે। બંને આરોપીઓ રિક્ષા ડ્રાઈવરનો વ્યવસાય કરે છે। એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે બંને શખ્સોના ગાંજાના જથ્થા સાથે પકડી પાડ્યા। પોલીસે આ મામલે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। પોલીસ તપાસ કરી રહી છે કે આરોપીઓએ આ ગાંજાનો જથ્થો ક્યાંથી મેળવ્યો હતો અને તેઓ કોને પહોંચાડવાના હતા। સાથે જ વેરાવળ સોમનાથ વિસ્તારમાં નશીલા પદાર્થનું વેચાણ કરતા અન્ય લોકોની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે। જિલ્લા એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ શ્રી ગઢવી સાહેબ તથા એના સ્ટાફને મળેલ બાતમીના આધારે આજરોજ એમણે સોમનાથ બાયપાસ હાઈવે પરથી 2 ઈસમોને રાઉન્ડ અપ કરવામાં આવે। એ ઈસમોની પૂછપરછ કરી અને એમની તપાસ ઝડપી કરતા એમની પાસેથી 4 જેટલા પેકેટ મળે। તે પેકેટની ચકાસણી કરતા તેમાં પ્રાથમિક દ્રષ્ટિએ ગાંજો હોવાનું ધ્યાને આવેલ છે। જે ગાંજો કુલ 3835 ગ્રામ જેટલો છે અને આ જે બંને ઈસમો છે એમના નામ છે સમીર શાહ, રમજાન શાહ, શાહમદાર અને અશફાક કાલુભાઈ ગાજી। આ બંને ઈસમો પ્રભાસ પાટણ અને વેરાવળના છે, જે બંને રિક્ષા ડ્રાઇવિંગનું કામ કરે છે। આ જે બંને ઈસમો છે એ વેરાવળથી અમદાવાદ થઈ અને એ ઓરિસ્સા ગયે અને ત્યાં એમણે ત્યાંના એક સ્થાનિક વ્યક્તિનો સંપર્ક કરી, ચંદનભાઈ નામની વ્યક્તિનો સંપર્ક કરી એની પાસેથી આ ગાંજો મેળવી અને તેઓ અહીંયા પરત આવી અબ્બાસ સુલેમાન માંગરોલિયાને આપવાના હતા। આ અબ્બાસ જે છે આ બંને વ્યક્તિઓને એની ટ્રીપ પૂરતે 5,000 રૂપિયાનું આપવાનું એણે નક્કી કરેલું અને આ ગાંજો પછી અબ્બાસ પોતાની રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવાનો હતો। અબ્બાસ અહીંયા વેરાવળનો જ છે અને એ હાલ રિક્ષા ડ્રાઇવિંગનું કરે છે। હાલ આ જે 2 ઈસમ છે પકડાયેલા સમીર અને અશફાક, આ બંને વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે અને તેમજ આ જે ગાંજો મંગાવનાર ઈસમ છે એની હાલ તપાસ ચાલુ છે, એને પકડવાનું બાકી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।